હજારો વર્ષ પહેલાનો સ્વયંભૂ શિવલિંગ છે અને 1700 વર્ષ પહેલાનો આનો ઇતિહાસ છે. આ એક શિવાજી રાજા ઠાકુર નામનો રાજા હતો. એના સંતાનમાં ફક્ત એક જ દીકરી હતી, વેણુબાઈ નામની રાજકુમારી. એ અહીંયા દરરોજ પૂજા સેવા કરવા માટે આવતી હતી. 1024 ની વાત છે જ્યારે મહંમદ ગજનવી ભગવાન સોમનાથનું ધનદોલત લૂંટવા માટે આવ્યો હતો. એની સાથે અહીંના હિન્દુસ્તાનના બે રાજકુમાર આવેલા હતા. રાજકુમારી પ્રાર્થના કરે છે, પ્રભુ મને બચાવો. આ શિવલિંગની આગળ જે ઊભું નિશાન છે ત્યાંથી શિવલિંગ ફાટી જાય છે અને બે ભાગ થઈ જાય છે અને અંદરથી અવાજ આવે છે, રાજકુમારી આ શિવલિંગની અંદર બેસી જાઓ. રાજકુમારી આસન લગાવી અને શિવલિંગની અંદર બેસી જાય છે. રાજકુમારીના વાળ છે શિવલિંગની પાછળ અહીંયા બહાર રહી જાય છે. જે મહંમદ ગજનવીના માણસો છે એ વાળ પકડીને ખેંચવા જાય, વાળનો આકાર ભગવાનની કૃપાથી પથ્થરનો બની જાય છે. જે મહંમદ ગજનવીના માણસો છે એમને વિચાર્યું કે અડધો શિવલિંગ જ કાપી નાખીએ પછી ક્યાં જશે. એટલે શિવલિંગની રચના આગળ 4 ખાડા છે. ત્યાં તીક્ષ્ણ હથિયાર, ભાલા, તલવાર અને કુવાડીથી કાપવા માંડ્યા. ભગવાન ક્રોધાયમાન થયા અને ભગવાનને મધમાખી ટાઈપના ઝેરી ભમરા છોડ્યા. એમાં આટલું ઝેર મૂક્યું. જ્યારે માણસોને ભમરો કરડે ત્યારે એનું મૃત્યુ થાય. જ્યારથી આ શિવલિંગની અંદર વેણુબાઈ નામના રાજકુમારી સમાઈ ગયા છે ત્યારથી આ શિવલિંગનું નામ વેણેશ્વર પડ્યું છે. અમે લોકો અહીંયા 7 પેઢીથી પૂજા સેવા કરીએ છીએ. આનું કોઈ ટ્રસ્ટ નથી, કોઈ ગવર્નમેન્ટ નથી. તમારા જેવા યાત્રાઓ લોકો આવે છે, જે પણ કંઈ આપે છે એમાંથી દૂધ દેવો લાઈટગીરી ભગવાનને ભોગ લગાવીએ છીએ.